તો નિંદ્રાધીન પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટની પીજીવીસીએલ કચેરીનો વિડીયો તો કસ્ટમર કેરમાં તમામ કર્મચારીઓ નિંદ્રાધીન તમામ કર્મચારીઓ સાગ માટે ઊંઘતા ઝડપાયા। કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે। ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરતા હોય છે પરંતુ ફોન નથી ઉપાડતા। રાત્રિના સમયે તમામ કર્મચારીઓ એકસાથે ખુરશી પર સૂઈ જતા હોવાનો વિડીયો વાયરલ। 5 મહિના પહેલા પણ વિડીયો વાયરલ થયો હતો। તો કસ્ટમર કેરના તમામ કર્મચારીઓ ઘોર નિંદ્રામાં। રાજકોટની પીજીવીસીએલ કચેરીનો આ વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે। સુરતમાં મહિલા મોરચાના નેતાના મોતનું રહસ્ય ઘેરાયું છે। કોર્પોરેટર ચિરાગ સોલંકીના સીસીટીવી સામે આવ્યા છે। ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને જતો નજરે પડ્યો, બાદમાં ગ્લોવ્સ ફેંકી દીધા હતા। દીપિકાના ઘરની બાજુના સીસીટીવી સામે આવ્યા। સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે હવે ચિરાગનો ફોન પણ બંધ આવી રહ્યો છે। તો મહિલા મોરચાના નેતાના મોતનું રહસ્ય છે તે વધુ ઘેરાઈ રહ્યું છે। કોર્પોરેટર ચિરાગ સોલંકીના સીસીટીવી સામે આવ્યા છે, જે બાદ હવે તપાસ છે તે કરવામાં આવશે। ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને નજરે પડે છે। કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી આ સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે, રહસ્ય છે, સાથે સાથે ચિરાગનું ફોન પણ હવે સ્વિચ ઓફ આવી રહ્યું છે, શું વધુ અપડેટ? સુરત શહેરના મહિલા મોરચાના જે પ્રમુખ દીપિકાબેન જે આત્મહત્યા કરી હતી, જે અંતર્ગત જે ચિરાગ સોલંકી છે, જયારે આ ઘરની અંદર પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે હાથની અંદર ગ્લોવ્સ પહેર્યા હતા। એ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા। એટલે જયારે પોલીસ ફરજ બહાર આવતા હોય છે ત્યારે પણ આજે હાથની અંદર ગ્લોવ્સ ચોક્કસપણે દેખાય છે કે જયારે આ ડેડ બોડીને ઉપરથી ઉતારી ત્યારે આ ગ્લોવ્સ પહેર્યા હતા, એવું ચોક્કસપણે આ એક પોલીસ સૂત્રો દ્વારા પણ અનુમાન માનવામાં આવી રહ્યું છે। બિલકુલ, કઈ રીતે જુઓ છો, શું હોઈ શકે છે આગળની કાર્યવાહીમાં, કારણ કે અત્યારે તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે? એ ચોક્કસપણે વાત તો છે ચિરાગ સોલંકીની સઘન પૂછપરછ કરવા માટે લઈ ગયા હતા, ત્યારબાદ જે નિવેદન લીધા બાદ એમને જે મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે આ સીસીટીવીની ઘટનાઓ પ્રકાશમાં આવતા આ સમગ્ર પોલીસ પણ હાલ જે ચિરાગ સોલંકીને અનેક વખત ફોન કર્યા છે તો મોબાઈલ પર સ્વિચ ઓફ આવે છે, તો ચિરાગ સોલંકીના પોતાના ઘરે પણ નહીં હોવાનું પણ હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો જે પ્રકારથી આ સમગ્ર મામલે હવે વધુ તપાસ। સુરતમાં મહિલા મોરચાના નેતાના મોતનું રહસ્ય ઘેરાયું। મૃતકના ઘરની બાજુના કોર્પોરેટર ચિરાગ સોલંકીના સીસીટીવી આવ્યા સામે। ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને જતો નજરે પડ્યો, બાદમાં ચિરાગ સોલંકીએ ગ્લોવ્સ ફેંકી દીધા હતા। હવે ચિરાગનો ફોન પણ બંધ હોવાનું સામે આવ્યું। સુરતમાં એનજીઓ ચલાવતી મહિલા સાથે રૂપિયા 16 લાખની ઠગાઈ। હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંચાલકે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ। 2017માં લીધેલા પૈસા હજુ સુધી પરત ન અપાયાનો આરોપ। પૈસા પરત માંગતા સંચાલક ફરાર થયાનો દાવો। ખ્યાતિકાંડ કેસમાં ફરાર ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ। સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો। અત્યાર સુધીમાં કુલ 7 આરોપી પકડાયા। હજુ 2 આરોપી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દૂર। રાજકોટના ધોરાજીમાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર। નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે યુવકનો મૃતદેહ મળ્યો। મૃતકને ફાંસો આપી હત્યા કરાયા બાદ મૃતદેહને મંદિર પાસે મુકાયાનો આક્ષેપ। પોલીસે તપાસ હાથ ધરી। પાટીદાર અગ્રણીઓનો વિવાદ વધુ વકરી શકે। સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા સામે ફરિયાદ નોંધાવશે। અગાઉ મારામારીની ઘટના બન્યા બાદ જયંતિ સરધારાએ પીએમ પાદરિયા સામે નોંધાવી છે ફરિયાદ। ડ્રાય સ્ટેટમાં નશો કરનારા હવે ચેતી જજો। સુરત એસઓજીએ વસાવ્યું પોર્ટેબલ મોબાઈલ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન। લાળના સેમ્પલથી 30 સેકન્ડથી લઈને 1 મિનિટમાં જાણી શકાય છે વ્યક્તિ નશો કર્યો છે કે નહીં। 25 થી 31 ડિસેમ્બર સુધી સુરત પોલીસ ચલાવશે ડ્રાઈવ। રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો। મહેસાણાના કડીમાં શિક્ષક દંપતી નફો આપવાની લાલચે કરોડોની છેતરપિંડી આચરી। દંપતી અને તેના બનાવી સામે 8 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ। ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવાની સ્કીમ આપી પૈસા પડાવ્યાનો આરોપ। ગાંધીનગર, સતલાસણા, વિજાપુરમાં જમીન હોવાનું તપાસમાં ખુલ્યું।
ફરિયાદીએ 4 લાખનું રોકાણ કરતા પહેલા 72,000નો નફો આપ્યો હતો. ફરિયાદીને વિશ્વાસમાં લઈ 8.58 કરોડ પડાવી વળતર ના આપતા નોંધાઈ ફરિયાદ. આરોપીએ 50થી વધુ લોકો પાસેથી 100 થી 125 કરોડ લીધા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ. ફરિયાદ નોંધાતા દંપતી ફરાર. લગ્નસરામાં વડોદરા મનપા આપી રહી છે ઓછા ખર્ચામાં વધુ સુવિધા. શહેરમાં હાલ વીએમસીના 14 અતિથિગૃહ કાર્યરત. 7,500 થી લઈ 33,000 સુધીની કિંમતમાં સુંદર હોલ, લોન, વરવધુ માટે રૂમ સહિતની મળશે સુવિધા. માર્ચ 2025 સુધી વીએમસીના અતિથિગૃહ માટે 313 શુભ પ્રસંગો માટે કરાયું છે એડવાન્સ બુકિંગ. અશુભ પ્રસંગમાં વીએમસી 50% રાહતે આપે છે હોલની સુવિધા. કમાટીબાગ પાછળ બુકિંગ ઓફિસ પર જઈ અથવા ઓફિશિયલ વેબસાઇટ પરથી હોલ બુક કરાવી શકાશે. વડોદરાના કોર્પોરેટરોએ કરેલી રજૂઆતના પડઘા પડ્યા. કોર્પોરેશનની કામગીરીમાં નિષ્કાળજી રાખનાર અધિકારીઓ અને કર્મચારી નોટિસ અપાશે. સ્મશાન, સ્ટ્રીટ લાઇટ, તળાવો સ્વચ્છતા અંગે કમિશનરની રિવ્યુ બેઠકમાં ચર્ચા કરાઈ. અમદાવાદમાં એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે કાર્યવાહી. સેટેલાઇટની વિદ્યાનગર શાળાને 2 લાખનો દંડ. વધારાની ફી 15 દિવસમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની સૂચના અપાઈ. ઊંઝા એપીએમસી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે. 16 ડિસેમ્બરે ચૂંટણી, 17 ડિસેમ્બરે મતગણતરી, 9 ડિસેમ્બરે ઉમેદવારી ફોર્મ ખેંચવાની તારીખ. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળી 40 મળી કુલ 1,106 મતદારો કરશે મતદાન. ઊંઝા એપીએમસી માટે ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, ખરીદ વેચાણ મંડળીની 1 બેઠક માટે ભરાશે ઉમેદવારી પત્રકો. ઊંઝા ભાજપના 3 જૂથો એપીએમસીમાં સત્તા હાંસલ કરવા મેદાને. અમદાવાદના મણિનગરમાં પરંપરા મુજબ બહુચરાજીએ વલ્લભ ભટ્ટની લાજ રાખી બહુચર માતાજીના મંદિરમાં ભક્તોએ ભર શિયાળે રસ રોટીનો પ્રસાદ લીધો. માન્યતા પ્રમાણે વલ્લભ ભટ્ટની લાજ રાખવા સ્વયં બહુચર માતાજીએ લોકોને રસ રોટીનું જમણ કરાવ્યું હતું. કચ્છના પ્રવાસન ક્ષેત્રોને હવે જીએસઆરટીસીની મજબૂત કનેક્ટિવિટી મળશે. અમદાવાદ બાદ હવે ધોરડોથી નારાયણ સરોવર, ધોરડોથી માતાના મઢ, ધોરડોથી માંડવી અને ધોરડોથી ધોળાવીરાની બસ શરૂ કરવામાં આવી. જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને કડકડતી ઠંડીમાંથી મળશે રાહત. ગ્રીન નેટ ઉપરાંત હીટર લેમ્પ અને ઘાસના આસનો બનાવાયા. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ નેશનલ બુક્સ ટ્રસ્ટની મોબાઈલ બસ બની આકર્ષણનું કેન્દ્ર. બસમાં પ્રવેશતા જ મળે છે પુસ્તકોનો અનમોલ ખજાનો. પુસ્તકોની ખરીદી પર આપવામાં આવે છે ખાસ ડિસ્કાઉન્ટ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન. 5 તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન. 25 તારીખ સુધી ખેલ મહાકુંભ માટે કરાવી શકાશે રજીસ્ટ્રેશન. રાજકોટમાં બનશે માં ઉમિયાનું ભવ્ય મંદિર. કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયા માતાજીના મંદિરનું 13 તારીખે સીએમ કરશે ખાતમુહૂર્ત. અયોધ્યાના રામ મંદિરમાં જે પથ્થરનો ઉપયોગ કરાયો છે તે જ પથ્થરથી મંદિરનું નિર્માણ કરાશે. રાજકોટમાં બનશે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર. ગુલાબી રંગના પથ્થરોથી મંદિરનું કરાશે નિર્માણ. અંદાજે 4 વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય થશે પૂર્ણ. ઉમિયા માતાજીની સાથે રાધાકૃષ્ણ અને મહાદેવની મૂર્તિની પણ કરાશે સ્થાપના. મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહના મુખ્ય સ્ટેજ પર પીએમ મોદીની સાથે સીએમ અને 2 ડેપ્યુટી સીએમ સ્થાન ગ્રહણ કરશે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ, એનડીએના નેતાઓ હાજર રહેશે. અન્ય સ્ટેજ પર સાધુ સંતો મહંતોના સ્થાન પણ ગ્રહણ કરશે. આવતીકાલે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ સમારોહ. હજુ પણ મુખ્યમંત્રીના નામ પર નથી લગાવાઈ મહોર. મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા. દિલ્હીમાં ગુજરાતના ભાજપના સાંસદ અને ધારાસભ્યોનું સ્નેહ મિલન. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને યોજાશે કાર્યક્રમ. ગુજરાત સરકારના મંત્રીમંડળના નેતાઓ પણ આપશે હાજરી. પીએમ મોદી પણ સ્નેહ મિલનમાં હાજરી આપે તેવી શક્યતા. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં ઠંડીમાં વધારો. ગ્રામ્ય વિસ્તારમાં લોકો તડકો નીકળ્યા બાદ પણ તાપમાનો સહારો લેતા દેખાયા. વધતી ઠંડી ઘઉંના પાક માટે ફાયદાકારક. હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 3 દિવસ બાદ ઠંડી વધુ ધ્રુજાવશે. કેટલાક વિસ્તારમાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે. હવામાન વિભાગની આગાહી.
ગુજરાતીઓ ભર શિયાળે સ્વેટર સાથે રેનકોટ તૈયાર રાખજો. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા. રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદ સાથે વાતાવરણમાં પલટો આવશે. વર્ષ 2025 ગુજરાતીઓ માટે હાડથી જવતી ઠંડી લાવશે. ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12 થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા. કાશ્મીરના કિશ્તવાડમાં મોસમની પ્રથમ હિમવર્ષા. હિમાચલના કિન્નૌર, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં આગામી 24 કલાક હિમવર્ષાની આગાહી. શ્રીનગરમાં પારો ઘટવાને કારણે દલ સરોવર પણ ધુમ્મસ જોવા મળ્યું. પહાડોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડી વધી. મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 8, ઉત્તર પ્રદેશના 2 અને છત્તીસગઢના 2 શહેરમાં પારો 10 ડિગ્રી નીચે નોંધાયો. પ્રદૂષણના વાદળોમાં ઘેરાયો તાજમહેલ. પ્રદૂષણનો ધુમ્મસ છવાતા તાજમહેલની ચોતરફ જાણે વાદળ ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઠંડીના આગમન અને ઉત્તર પશ્ચિમ હવાઓના કારણે સર્જાય છે પ્રદૂષણની સ્થિતિ. પ્રદૂષિત નગરી દિલ્હીનો આકાશી નજારો. બરપુલ્લા બ્રિજ પર ધુમ્મસની ચાદર જોવા મળી. ઇમારતો પ્રદૂષણના ધુમ્મસમાં ઝાંખી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વધતું પ્રદૂષણ દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય પર સંકટ સમાન. રાજકોટમાં વકર્યો રોગચાળો. ગત સપ્તાહમાં મનપાના ચોપડે નોંધાયા ડેન્ગ્યુના 1, મેલેરિયાના 2 અને ચિકનગુનિયાના 8 કેસ. શરદી, ઉધરસ, તાવના 2500 કેસ નોંધાયા. ઠંડી શરૂ થતાં જ રોગચાળો વકરતા ઠંડીથી બચવા ગાઈડલાઈન જાહેર કરાઈ. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષાનો સુંદર નજારો સામે આવ્યો. ચોતરફ બરફની ચાદરમાં ઢંકાયેલા પર્વતોનો આહલાદક નજારો. જમ્મુ કાશ્મીરના પ્રવાસી આવતા પર્યટકોમાં ઉત્સાહ. હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થયો. પહાડો ઉપર હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં ન વર્તાઈ. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં પણ ઠંડી વધી શકે. લાહોલ ઘાટીના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. દારાચા રોડ પર હિમવર્ષાના કારણે રસ્તો ઢંકાયો. લાહોલ પોલીસ ટીમ દ્વારા વાહનોની અવરજવર પર લગાવાયો પ્રતિબંધ. જમ્મુ કાશ્મીરના પર્વતો બરફની ચાદરમાં ઢંકાયા. કુપવાડામાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામ્યા. ભારે હિમવર્ષા સાથે ઠંડીનો પારો ઉગાડ્યો. રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રએ બરફ હટાવવાની કરી કામગીરી. જમ્મુ કાશ્મીરના કુપવારામાં હિમવર્ષાના સુંદર દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક ઘરો પર જાણે બરફની જાજમ પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બરફ આચ્છાદિત ઘરોનો આહલાદક નજારો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો. કુપવારામાં હિમાચ્છાદિત વૃક્ષો અને પર્વતોનો આહલાદક નજારો સામે આવ્યો. ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ન્યૂનતમ તાપમાન -2 ડિગ્રી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થતા વાહન વ્યવહાર ખોરવાયો. જોજીલા પાસના રસ્તા ઉપર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. -5 થી -7 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસના રસ્તા ઉપર ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા. હિમાચ્છાદિત રસ્તા ઉપર વાહન વ્યવહાર શરૂ કરવા તંત્રએ આઈસ લોડરથી બરફ દૂર કરવા તજવીજ હાથ ધરી. પારો ગગડતા જોજીલામાં જનજીવન ઠપ. હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ રોહતાંગ દર્રા નહીં જઈ શકે પ્રવાસીઓ. ભારે હિમવર્ષાના કારણે સર્વત્ર બરફનું સામ્રાજ્ય છવાયું. સતત ગગડી રહેલા પારાના કારણે લેવાયો નિર્ણય. બ્લેક આઇસિંગના કારણે સર્જાઈ શકે છે અકસ્માત.